દુનિયા આતંક સામે લડવા ભારતની સાથે આવે, જાણો પાકિસ્તાન તુર્કી મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું? ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દે માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આતંકવાદ સામે લડવાના અમારા સંકલ્પને વિશ્વ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે વિશ્વ આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે લડવા માટે એક સાથે આવે. ભારતના વિદેશ મંત્રીએ હાલમાં જ અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ વાતચીતમાં વિદેશ મંત્રીએ પહલગામ આતંકવાદી હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરવા માટે અફઘાનના મંત્રીનો આભાર માન્યો હતો. વાતચીત દરમિયાન વિદેશ મંત્રીએ આ વાતને ફગાવી હતી કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મતભેદ છે. તેમણે કહ્યું કે કેટલાક ખોટા અને મન ફાવે તેવા રિપોર્ટ દ્વારા બંને દેશો વચ્ચે ભ્રમ ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જેને ભારત સંપૂર્ણ રીતે ફગાવે છે. તુર્કી અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આશા કરીએ છીએ કે તુર્કીએ પાકિસ્તાનને એ અપીલ કરશે કે તેઓ બોર્ડર પાર આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે અને તે આતંકવાદી માળખા વિરુદ્ધ વિશ્વસનીય અને આકરા પગલાં ભરે, જેને તેમણે વર્ષોથી આશરો આપી રાખ્યો છે. દ્વિપક્ષીય સંબંધો એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતાના આધાર પર જ બને છે. સેલેબી મામલે તુર્કી એમ્બસી સાથે ચર્ચા થઈ છે, પરંતુ મારી સમજ અનુસાર આ નિર્ણય નાગરિક ઉડ્ડયન સુરક્ષા દ્વારા લેવાયો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળની વિદેશ યાત્રામાં આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને પ્રાધાન્યતાથી રજૂ કરાશે. જે દેશ આતંકવાદને સમર્થન આપી રહ્યો છે તેને જવાબદાર ગણાવવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર ખુલ્લો પાડવો જરૂરી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.